નમસ્કાર મિત્રો, વ્યાસશાસ્ત્રી ઇતિહાસના જય શ્રી કૃષ્ણ। આજે આપણે જે પવિત્ર પુરુષોત્તમ માસની કથામાં આજે બીજી વાર્તા છે। આ વાર્તામાં પુરુષોત્તમ માસની પવિત્ર એવી વાર્તામાં દીકરા વગરની વહુ અથવા વાંજિયા મેળા ભાંગતી વાર્તા આવે છે, તો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક સાંભળવામાં આ વાર્તા આવે છે। આ વાર્તા એ દર્શાવે છે કે સાચા હૃદયથી કરેલી ભક્તિ ગમે તો અશક્ય કાર્યને પણ શક્ય બનાવી દે છે। અહીં સુંદર પ્રેરણાદાયી વાર્તા આપણે સવિસ્તર જોઈએ। દીકરા વગરની વહુની વાર્તા એમાં પ્રથમ જોઈએ તો કે એક મોટું નગર હતું। એ નગરમાં એક શાહુકાર રહેતા હતા। શાહુકાર ખૂબ જ ધનવાન હતા। ઘરમાં નોકર ચાકર ગાડી બંગલા અને બધી જ શાહી હતી। તેમને 7 દીકરા હતા અને 7 દીકરાઓ પરણેલા હતા। શાહુકારના ઘરમાં દહેજ સુખ હતું, પરંતુ સૌથી નાના દીકરાની વહુને લગ્નના ઘણા વર્ષો વીતી ગયા હતા, પણ કોઈ સંતાન ન હતું। આથી આખું ઘર અને પાડોશીઓ તેને રાંઝણી કહીને એવા મેણા મારતા હતા। જેઠાણીઓ ઘરનું બધું જ વેચરું એટલે કે ભારે કામ તેની પાસે કરાવતી હતી અને ખાવા માટે વધ્યું ઘટ્યું જે કાંઈ હોય તે એને આપતી હતી। નાની વહુ બધું જ મૂંગા મોઢે તે બિચારી સહન કરતી અને ભગવાનના ભરોસે તે જીવતી હતી। ત્યારબાદ પુરુષોત્તમ માસનું આગમન થયું। એ આગમનમાં જયારે પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે નાની વહુએ મનમાં સંકલ્પ કર્યો કે આખો મહિનો હું ભગવાન પુરુષોત્તમ રાયનું વ્રત કરીશ, નદીએ સ્નાન કરવા જઈશ અને પ્રભુ ભક્તિમાં હું લીન રહીશ। તો વહેલી સવારે 4 વાગે ઉઠીને નદીએ સ્નાન કરવા જવા લાગી, પરંતુ જેઠાણીઓ તેની કુભાવવાળી હતી। તેમણે નાની વહુને હેરાન કરવા માટે ઘરના કામનું ભારણ વધારી દીધું, એટલે કે એને કામ જાજુ બધું આપી દીધું, વધી ગયું કામ। વહુ નદીએથી નાહીને આવે એટલે જેઠાણીઓ કહે, તારે કઈ બેસી નથી રહેવાનું, ચાલ ઘર દર, ખાંડ દર, વાસણ કર અને બપોરે પશુઓ માટે છાણ વાસી કચરો કર, વગેરે બધું સાફ કર। નાની વહુ તો ભક્તિના રંગે રંગાયેલી હતી। તે હસતા મુખે બધું કામ કરતી હતી અને એકટાણું કરતી અને મનમાં ને મનમાં જય પુરુષોત્તમ રાયનું સ્મરણ કરતી રહેતી હતી। વાસીદામાંથી મળ્યો વરદાનનો તેને માર્ગ। એક દિવસ બપોરે નાની વહુ ઘરની પાછળ પશુઓનું વાસીદું કરતી હતી અને ગાયનું છાણ ઉઠાવતી હતી। તેના મનમાં પસ્તાવો હતો કે પોતે નિસંતાન છે। તેમની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા। તે બોલી, હે પુરુષોત્તમ પ્રભુ, મારું આ દુઃખ ક્યારે ભાંગશે? ત્યાં જ તે એક અદ્ભુત ચમત્કાર થયો। તે છાણ ઉપાડી રહી હતી તેમાંથી સાક્ષાત ભગવાન પુરુષોત્તમ રાય પ્રગટ થયા। પ્રભુનું તેજ જોઈ નાની વહુ તો તેમને દંડવત પ્રણામ કરવા લાગી। ભગવાને હસીને કહ્યું કે બેટા, હું તારી ભક્તિ અને સહનશીલતાથી ખૂબ જ પ્રસન્ન થયો છું। તું માગે તે હું તને વરદાન આપું આજે। નાની વહુએ રડતા રડતા કહ્યું કે પ્રભુ, મારે ધન દોલત કાંઈ નથી જોઈતું। આખું ઘર મને દીકરા વગરની વહુ કહીને મેણા મારે છે। મારું વાંઝિયાપણું દૂર કરો અને મને એક સુંદર એવો મજાનો દીકરો આપો। ભગવાને ત્યારે તથાસ્તુ કહ્યું અને એક પવિત્ર આંબોળિયું ફળ અને પ્રસાદીના રૂપમાં આપીને કહ્યું કે આ તું ખાઈ જજે, ભગવાન તારી અપેક્ષા પૂરી કરશે। ભગવાન અંતર્ધ્યાન ત્યાંથી થઈ ગયા। હવે જેઠાણીઓનું કપટ જોઈએ તો કે નાની વહુએ એ પ્રસાદી લાવીને પોતાના રૂમમાં છુપાવી દીધી અને વિચાર્યું કે સાંજે પૂજા કરીને તે ખાશે, પણ મોટી જેઠાણીએ તેને છુપાવતા જોઈ લીધી હતી। નાની વહુ જયારે પાણી ભરવા ગઈ ત્યારે જેઠાણીએ રૂમમાં જઈ એ પ્રસાદી ચોરી લીધી અને પોતે ખાઈ ગઈ। જેઠાણીના મનમાં પાપ હતું કે નાનીને દીકરો થવો જ ન જોઈએ। નાની વહુ આવી ત્યારે પ્રસાદી ન જોઈને ખૂબ રડી, પણ ભગવાન ભરોસે રાખીને તે શાંત રહી ગઈ। 9 મહિના પૂરા થયા। ચમત્કાર એવો થયો
કે જે પ્રસાદી જેઠાણી ખાઈ ગઈ હતી તેના કારણે જેઠાણીને ગર્ભ રહ્યો અને તેને ત્યાં એક દીકરાનો જન્મ થયો. આખું ઘર ખુશ થઈ ગયું. પણ નાની વહુના ભાગ્ય હજુ મેણા જ હતા. જેઠાણી નાની વહુને ચીરવવા માટે પોતાનો દીકરો તેને રમાડતી અને આપતી અને કહેતી કે જોયું કે તારા નસીબમાં દીકરો ક્યાંથી હોય, આ દીકરો સુંદર છે, તેને રમાડ. ત્યારે પુરુષોત્તમ પ્રભુનો અંશ હવે આપણે જોઈએ કે નાની વહુ તો ભગવાનનો પ્રસાદ સમજી જેઠાણીના દીકરાને પણ ખૂબ વહાલ કરતી, તેને નવડાવતી, નવરાવતી અને જોડીમાં સુવડાવીને હવેરા ગાતી. તે હવેરા ગાતા ગાતા પણ કહેતી કે જય પુરુષોત્તમ રાયા, જય પુરુષોત્તમ રાયા, તમે જેઠાણીને જ્યારે પણ દીકરો આપ્યો, તમારી લીલા તો અપરંપાર છે. એક દિવસ જયારે બાળક ઘોડિયામાં સૂતું હતું ત્યારે તે સાક્ષાત બોલવા લાગ્યું. બાળકે નાની વહુને કહ્યું, કાકીમાં કાકીમાં, તમે રડો છો શા માટે? હું જેઠાણીનો દીકરો નથી, હું તો તમારા પુરુષોત્તમ માસના વ્રતનું ફળ છું. તેની પ્રસાદી કાકી ખાઈ ગયા હતા એટલે હું અહીં જન્મ્યો છું, પણ હું અંશ તો તમારો જ છું. આ ચમત્કાર આખા ઘરે જોયો. નાનો બાળક સાક્ષાત જ્ઞાનીને જેમ બોલતો હતો, જેઠાણી પર ત્યાં ધ્રુજી ઉઠી અને તેને પોતાના પાપનો પશ્ચાતાપ થયો. તેણે આખા પરિવાર સામે સ્વીકાર્યું કર્યો કે તે નાની વહુનો પ્રસાદ ચોરીને ખાઈ ગઈ હતી. વ્રતનું પૂર્ણ એટલે કે આખું ફળ જોઈએ તો કે સાહુકાર અને સાસુમાને નાની વહુની માફી માંગી. ભગવાનની નાની વહુની ભક્તિ જોઈને તે જ વર્ષે તેણે પણ સાક્ષાત તેજસ્વી દીકરાનું વરદાન આપ્યું. નાની વહુનું વાંજિયા મેળું ભાંગ્યું અને આખું ઘર વૈભવ, સુખ અને સંતતિથી સંપન્ન બન્યું. છેલ્લા વાર્તાનું મહાત્મ્ય આપણે જોઈએ તો કે જેવા પુરુષોત્તમ રાય દીકરા વગરની વહુને ફર્યા, તેનું મેળું ભાંગ્યું અને તેને પેટે દીકરો આવ્યો, તેવા જ આ વાર્તા સાંભળનાર, વાંચનાર અને વ્રત કરનાર સૌના દુઃખ ભાંગજો અને સૌની મનોકામના પૂર્ણ કરજો. જય પુરુષોત્તમ રાયા.